જૈન રામાયણ રાવણ વગેરેનો જન્મ સમય શ્રીમતી કેકસી રાણીએ શત્રુઓના આસનને કંપાવનાર અને 12,000 વર્ષથી પણ અધિક આયુષ્યને ધરનાર પુત્રને જન્મ આપ્યો. ઉલ્લાસ પામતી સૂતિકાની શૈયામાં અતિશય પરાક્રમી, પૃથ્વીને કંપાવતો છતાં સુકુમાર અને અતિ ઉગ્ર તથા લાલ કમલ જેવા 6 પગ જેણા એવા તે પુત્રે પાસે રહેલા કરંડિયામાંથી રાક્ષસ નામની વ્યંતળ નિકાયના ભીમ નામના ઇન્દ્રે પૂર્વે આપેલા 9 માણિક્યોથી બનેલા હારને હાથથી ખેંચી કાઢ્યો અને સાહજિક ચપળતાથી તે બાળકે તે હારને પોતાના કંઠમાં નાખ્યો. બાળકના આ સાહસિક કાર્યથી રાણી કેકસી પરિવારની સાથે વિસ્મય પામી અને પોતાના પતિ શ્રી રત્નશ્રવા રાજાને કહ્યું કે હે નાથ, જે હાર પૂર્વે તમારા પૂર્વજ મેઘવાન રાજાને આપેલો, જે હાર આજ સુધી તમારા પૂર્વજોથી દેવતાની માફક પૂજાયો છે, 9 માણિક્યથી બનેલો જે હાર અન્યોથી પહેરી નથી શકાયો અને જે હાર 1000 યક્ષોથી નિધાનની માફક રક્ષાય છે, તે આ હાર કરંડિયામાંથી ખેંચી કાઢીને આ તમારા બાળકે પોતાના કંઠમાં નાખ્યો. હારમાં રહેલા 9 માણિક્યોમાંથી તે બાળકનું મુખ પ્રતિબિંબિત થવાથી તે જ વખતે રાજા રત્નશ્રવાએ તે બાળકનું નામ દશમુખ પાડ્યું અને કહ્યું કે મેરુ પર્વત ઉપર ચૈત્યવંદન કરવા માટે ગયેલા પિતાશ્રી સુમાળીએ કોઈ ઋષિને પૂછ્યું હતું, ત્યારે મતિ, શ્રુતિ, અવધિ અને મનોપર્ય આ 4 જ્ઞાનને ધરતા તે મહર્ષિએ ફરમાવ્યું હતું કે તમારા પૂર્વજોના 9 માણિક્યના હારને જે વહન કરશે તે અર્ધચક્રી થશે. તે પછી શ્રીમતી કેકસી રાણીએ સૂર્યના સ્વપ્નથી સૂચિત થયેલા ભાનુકર્ણ નામના, કે જેનું બીજું નામ કુંભકર્ણ છે, બીજા પુત્રને જન્મ આપ્યો. તે પછી તે રાણીએ ચંદ્રના સમાન નખવાળી હોવાથી ચંદ્રનખા નામની અને લોકમાં શૂર્પનખા નામથી પ્રસિદ્ધિ પામેલી પુત્રીને જન્મ આપ્યો. ત્યાર પછી કેટલાક કાળ વીત્યા બાદ ચંદ્રના સ્વપ્નથી સૂચિત થયેલા વિભીષણ નામના પુત્રને શ્રીમતી કેકસી રાણીએ જન્મ આપ્યો. 16 ધનુષ્યથી કંઈક અધિક ઉંચા કાયાવાળી એ ત્રણેય સહોદર બંધુઓ દિવસે દિવસે પ્રથમ વયને યોગ્ય ક્રીડાએ કરી ભયરહિતપણે સુખપૂર્વક રમવા લાગ્યા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.